કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। અહીં આમંત્રિત મહેમાન શ્રી પૂજનીય સ્વામી બાલકૃષ્ણ સ્વામીજી આપના ચરણોમાં વંદન તેમજ વર્ષા ફાઉન્ડેશનના ઓનર શ્રી વિનોદભાઈ દેસાઈને ભાવભર્યું અમે સ્વાગત કરીએ છીએ। ત્યારબાદ મુકુંદભાઈ મહેતા જેઓ એફઆરસી કમિટી સૌરાષ્ટ્ર ઝોનમાં મેમ્બર છે એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। ત્યારબાદ અમરેલી જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો મહામંત્રી શ્રીઓ ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ બોગરા, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ દેસાઈ અને ખજાનચી શ્રી રમેશભાઈ માગરોડિયા તેમનું પણ અહીં ભરાડ વિદ્યા સંકુલના કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે। તેમજ પત્રકાર પરિષદના પ્રમુખ એવા પંકજસરના મિત્ર શ્રી સુરેશભાઈ દેસાઈનું પણ સ્વાગત છે। મહાવીર વસ્ત્ર ભંડાર માંથી પધારેલ રાજભાઈ જાનીનું સ્વાગત છે અને નિવૃત્ત શિક્ષક વાળાભાઈ જેવું કહેવામાં આવે ને કે શબ્દનો શિક્ષક પાસે શબ્દનો ભંડાર છે તો એ પણ આજે કહેવામાં આવે કે ખજાનો લઈને આવ્યા છે તો તેમનું પણ ખૂબ ખૂબ ભરાડ વિદ્યા સંકુલમાં સ્વાગત છે। અને એવા જ મારા વહાલા વાલીશ્રીઓ જે અહીં ઉપસ્થિત છે એમનું ભરાડ વિદ્યા સંકુલ વતી હું સ્વાગત કરું છું। અને આજના કાર્યક્રમની એક વાત કરું તો આમ તો તમે બધા પરિચિત છો કે આપણે એન્યુઅલ કાર્યક્રમ બાળકો સાથે મનોરંજન કરતા કરીએ છીએ, બરાબર? તો આ વખતે ઇવેન્ટ અમે એવી રાખી છે કે વર્ષ દરમિયાન બાળક જે એક્ટિવિટી કરે અમે દર વર્ષે એમ કરીએ છીએ કે બાળકોને ઇનામ આપી દઈએ છીએ, પણ આ વર્ષે અમે એવું વિચારીએ કે બાળકો જે એક્ટિવિટી કરી છે એમાં જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો એ જૂનથી માંડીને એપ્રિલ સુધીની જે પ્રવૃત્તિઓ અભ્યાસિક પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ જેટલી થતી હોય છે એના માટે આજે ફક્ત બાળકને ધ્યાનમાં રાખીને એને આજે અમે સન્માનિત કરવાના છીએ। તો મારી એક ટેવ છે કે આડા ચૂકતા અક્ષર ભેગા કરી લઈ એક રચના કરી લઉં છું અને મારા મિત્રો જો ભેગા મળે તો એક સરસ મજાની વાત કરી લઉં છું। તો જૂનથી એપ્રિલ સુધીની બાળકોએ કરેલી પ્રવૃત્તિ અને સ્પર્ધા, બરાબર? તો એની એક મેં નાની એવી રચના કરી છે। જો કે આ એ 12 મહિનાના પ્રવાસમાં તમને ખબર પડી જશે કે આજનો કાર્યક્રમ શું છે। તો વાત શરૂ કરું છું। જૂનમાં યોગ ધ્યાન આસનની પ્રશ્નોત્તરી કરી, જુલાઈમાં શ્લોકના ગાયનથી શાળા મંદિર કરી, ઓગસ્ટમાં સાયન્સ ફેરથી ટેકનોલોજીની દુનિયા ભરી, સપ્ટેમ્બર સુધી નિયમિત શાળામાં હાજર થઈ અમે પૂરેપૂરી હાજરી પૂરી, ઓક્ટોબર સુધી સ્વચ્છતા ગણવેશની પરીક્ષા પાર કરી, નવેમ્બરમાં બાળ સંસદની રચનામાં અમે નેતાગીરી કરી, આમ શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની પરિક્રમા અમે બહુ સારી રીતે પૂર્ણ કરી। ત્યાર ફરી વેકેશન પડ્યું અને ત્યારે પાછા ભેગા મળ્યા તો ડિસેમ્બરમાં મેથ્સ ફેરથી અંકોની ગણતરી કરી, જાન્યુઆરી સુધી પ્રવૃત્તિ શિક્ષણની તાલીમ અમે વિકસિત કરી, ફેબ્રુઆરી લીપ વર્ષ, ખબર જ છે બધાને કે આ વર્ષ લીપ વર્ષ હતું, ફેબ્રુઆરી લીપ વર્ષ સાથે સારા અક્ષરોની માળા કરી, માર્ચ સુધીમાં વર્ગખંડમાં, માર્ચ આવે એટલે 10 મહિના શૈક્ષણિકના પૂરા થાય, માર્ચ સુધીમાં વર્ગખંડમાં 10 મહિનામાં દશકમાંથી અમે એકમમાં ભણી, એટલે દશકમાંથી એકમમાં ભણવું એટલે કે 10મા નંબરમાંથી 1 નંબરમાં આવે, એપ્રિલ સુધીમાં, પછી માર્ચ બાદ એપ્રિલ સુધીમાં મંથલી પરીક્ષામાં એ 1 ગ્રેડની અમે શ્રેણી પાર કરી, 1 ગ્રેડની શ્રેણી અમને મળી। તો ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓએ સામાજિક, ધાર્મિક, વૈજ્ઞાનિક સ્પર્ધાઓ પાસ કરી, તો ધોરણ કેજી થી 5 ના વિદ્યાર્થીઓએ રમતા, સમજતા, મમ્મી પપ્પા અને શિક્ષકના સહયોગથી પ્રવૃત્તિઓ કરતા આગળ એક કૂચ કરી। તો ભરાડ વિદ્યા સંકુલના તમામ બાળકોએ જે અમારી સ્કૂલની વિશેષતા છે કે ફિલ્ડલેસ શિક્ષણ પદ્ધતિથી જીવન ઘડતરની પરીક્ષાઓમાં ઉત્તમ શ્રેણી મળી, તો આજે હેલો સ્ટુડન્ટ, તો 12 મહિનાની સફર બાદ આજે હેલો સ્ટુડન્ટ એન્યુઅલ કાર્યક્રમ
સન્માનિત કરીએ. તો આમંત્રિત મહેમાનોનો ફરી એકવાર ભરાડ વિદ્યા સંકુલ પરિવાર, ટ્રસ્ટીઓ, સંચાલકો, શિક્ષકો અને વાલીગણો વતી આપ સૌનો ખૂબ ખૂબ